મિત્રો આજે આપણે વોકેબ્યુલરી એટલે કે સ્પેલિંગની અંદર એક અલગ પ્રકારના શબ્દો વિશે જોવાના છીએ અને તે છે સ્પેક્ટ. સ્પેક્ટ એટલે જોવું થાય મિત્રો. આ સ્પેક્ટ એટલે ચશ્મા છે ને, એ જોવા ઉપરથી શબ્દ આવે છે. એ રીતે સ્પેક્ટ આવતા હોય એવા બધા જ સ્પેલિંગ છે આજે જોવાના છે કે આ દરેક સ્પેલિંગ છે એની અંદર વચ્ચે સ્પેક્ટ આવતું છે. બરાબર, આગળ પાછળ ગમે ત્યાં સ્પેક્ટ આવતો હોય એવા આજે સ્પેલિંગ જોવાના છે. હવે સ્પેક્ટનો મિનિંગ શું થાય એ પહેલાં જોઈ લઈએ. સ્પેક્ટ એટલે ટુ સી. આ ગ્રીક વર્ડ છે. કયો વર્ડ છે? ગ્રીક એટલે ગ્રીક દેશમાંથી આવેલો વર્ડ છે. શબ્દો છે એ જુદા જુદા દેશોમાંથી આવેલા હોય. કોઈ પ્રોપર નાઉન એટલે સંજ્ઞાવાચક નામ ઉપરથી આવેલા હોય છે. ઇન્ડિયામાંથી પણ કેટલાક શબ્દો આવેલા છે. ચીટ એટલે ચિઠ્ઠી છે, યોગ છે એટલે જોડવું વગેરે શબ્દો ઇન્ડિયાના પણ છે. એમ જુદા જુદા દેશોમાંથી શબ્દો આવ્યા હોય એમાં સ્પેક્ટ શબ્દ એક ગ્રીકમાંથી આવેલો છે. હવે આપણે જોઈએ કે જોવા ઉપરથી આ શબ્દો કેવી રીતે બને છે. જો રિસ્પેક્ટ એટલે માનથી જોવું, ટુ સી વિથ અડમાયરેશન વખાણ, બરાબર, પ્રશંસાથી જોવું. સસ્પેક્ટ એટલે શંકાથી જોવું, ટુ સી વિથ ડાઉટ, આપણે ડાઉટ બોલીએ છીએ, ડાઉટ, શંકાથી જોવું. ઇન્સ્પેક્ટ એટલે ચેક કરવા માટે જોવું, ટુ સી વિથ ચેકિંગ, બરાબર, ટુ સી ફોર ચેકિંગ એટલે ચેકિંગ માટે જોવું, ઇન્સ્પેક્ટ. ઇન્સ્પેક્શન એટલે ચેકઅપ છે. ઇન્સ્પેક્ટર છે એટલે ધ પર્સન હુ જોબ ઇઝ ટુ ચેક, એક વ્યક્તિ કે જેનો કાર્ય જોબ એ ચેક કરવા માટેનું છે, ઇન્સ્પેક્ટર છે. ઇન્ટ્રોસ્પેક્ટ છે એટલે ટુ સી વિધિન એટલે અંતરાત્માની અંદર જોવું, આપણી અંદર જોવું કે આપણે શું ભૂલ રહી ગઈ છે. રેટ્રોસ્પેક્ટ એટલે ટુ સી ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં જોવું કે ભૂતકાળમાં કઈ બાબતોએ આપણને નુકસાન પહોંચાડ્યું છે એને રેટ્રોસ્પેક્ટ કહેવાય. બરાબર, કોઈ પાર્ટી હારી જાય તો એ વિચારે કે આપણે કયા પરિબળોએ હરાવ્યા, તો એ રેટ્રોસ્પેક્ટ કરે. ઇન્ટ્રોસ્પેક્ટ એટલે આપણી શું ભૂલ રહી ગઈ એ ચેક કરે, તો એને ઇન્ટ્રોસ્પેક્ટ કહેવાય. સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા, એને શોર્ટમાં સ્પેક્સ કહેવાય. જે રીતે મેથેમેટિક્સને આપણે મેથ્સ કહીએ છીએ એમ સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા એને સ્પેક્સ કહેવાય શોર્ટની અંદર. સ્પેક્ટ એટલે જોવું. સ્પેક્ટેટર એટલે પ્રેક્ષક થાય. જોવાનો કાર્યક્રમ હોય ને તો સ્પેક્ટેટર એટલે પ્રેક્ષક હોય. સાંભળવાનો કાર્યક્રમ હોય તો ઓડિયન્સ એટલે શ્રોતા હોય છે. સ્પેક્ટેક્યુલર એટલે અદ્ભુત, એને સ્પેક્ટેક્યુલર પણ કહેવાય, એને સ્પેક્ટેક્યુલસ કહેવાય. આઈપીએલ મેચમાં તમે જોતા હોય તો 6 લાગે ત્યારે જે દડો જતો હોય એની આજુબાજુમાં આ સ્પેલિંગ લખેલો હોય છે, સ્પેક્ટેક્યુલર અથવા સ્પેક્ટેક્યુલસ. અદ્ભુત 6 ફટકારી છે, દડો ફટકાર્યો છે, એ રીતે સ્પેક્ટેક્યુલર અથવા સ્પેક્ટેક્યુલસ એટલે અદ્ભુત. સ્પેક્ટ્રોમીટર છે એ સ્પેક્ટ્રા માપવા માટેનું સાધન છે, લેબોરેટરીમાં જોવા મળે એ સ્પેક્ટ્રોમીટર છે. સ્પેક્ટ્રમ એટલે પ્રિઝમ છે, જેમાં 7 કલર મેઘધનુષમાં હોય એવા 7 કલર જોવા મળે. અ બેન્ડ ઓફ 7 કલર્સ લાઇક ઇન રેઇનબો, મેઘધનુષના 7 કલર જેવા 7 કલર આમાં જોવા મળે. સ્પેક્ટ્રમ એટલે પ્રિઝમ. પ્રોસ્પેક્ટ મિત્રો આપણા જે ભવિષ્યના કસ્ટમર લાગે, ગ્રાહક લાગે, આપણે ફ્યુચર પ્રોબેબલ કસ્ટમર એવા લાગે એને પ્રોસ્પેક્ટ કહેવાય કે આપણો પ્રોસ્પેક્ટ છે એટલે મે બી આપણો કસ્ટમર બની શકે ઇન ધ ફ્યુચર, એને પ્રોસ્પેક્ટ કહેવાય. અને પ્રોસ્પેક્ટને જાણવા માટેની માહિતી પુસ્તિકા આપણે આપીએ તો એને પ્રોસ્પેક્ટસ કહેવાય, માહિતી પુસ્તિકા. ફોર એક્ઝામ્પલ, તમે કોલેજમાં એડમિશન લેવા માટે જાઓ તો તમે કોલેજ માટે પ્રોસ્પેક્ટ કહેવાઓ કે કદાચ તમે એના સ્ટુડન્ટ બનશો અને એ તમને માહિતી પુસ્તિકા આપે, એને પ્રોસ્પેક્ટસ કહેવાય. આપણે બુકલેટ કહીએ છીએ પણ એને પ્રોસ્પેક્ટસ કહેવાય. એટલે કે ફ્યુચરના પ્રોબેબલ કસ્ટમર અથવા સ્ટુડન્ટ માટેની એ માહિતી પુસ્તિકા છે. બુકલેટ અથવા પ્રોસ્પેક્ટસ, બરાબર, એ પ્રોસ્પેક્ટ માટેની માહિતી છે અને સ્ટુડન્ટ માટેની જુદી જુદી માહિતી, કોલેજ માટેની માહિતી છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે પ્રકારનું કોન્ટેન્ટ જોવો હોય, વિડીયો જોવો હોય એ તમે કોમેન્ટની અંદર લખીને જણાવો.